ચાલો આજનો હવે આપણો ચેપ્ટર છે, નવું ચેપ્ટર ચાલુ કરશું. બરાબર. હવે આજે નવું ચેપ્ટર રોકડ મેળવણી તેના પ્રકારો. બરાબર. હવે અહીંયા આપણે જોશું કેશ બુક એન્ડ ઇટ્સ ટાઈપ, એટલે કે રોકડ મેળવણી તેના પ્રકારો. અગાઉના પ્રકરણમાં આપણે પેટા નોંધો જોઈ કે જેની અંદર આપણે કીધું કે અમુક વ્યવહારો આપણે એમાં નહોતા કરતા કારણ કે એ વ્યવહારો રોકડના વ્યવહારો હતા. એટલે આ વ્યવહારોની નોંધ છે એ આપણે રોકડ મેળવણીમાં કરશું એવી આપણે વાત કરી. બરાબર. હવે આ વ્યવહારો માટે રોકડ મેળ બનાવશું કારણ કે પેટા નોંધની અંદર આપણે ઉધાર વેચાણ ઉધાર ખરીદી ખરીદ પરત ઉધાર વેચાણ પરત ઉધારની નોંધ કરતા, પણ હવે આપણે અહીંયા રોકડથી જે વ્યવહાર થાય છે એની નોંધ કરવાની છે, એટલે કે રોકડ મેળનો અર્થ શું થાય કે રોકડ મેળવવી. આપણી પાસે જે હકીકતમાં રોકડ છે અને જેટલી આવક થઈ જેટલી ખર્ચ થયા, આવક અને ખર્ચનો સરવાળો કરી અને જે છેલ્લે જે આપણા પાસે રોકડ છે એ પ્રમાણે હિસાબી ચોપડામાં રોકડ છે કે નહીં તો એનો મેળ બેસાડવો એટલે રોકડ મેળ. બરાબર. તો એને આપણે રોકડ મેળ કહીશું. અને એની સાથેના પ્રકારો આવશે કે એમાં પણ અલગ અલગ પ્રકારો છે. ધંધાના પદ પ્રમાણે, ધંધાની જરૂરિયાત પ્રમાણે રોકડ મેળ છે અલગ અલગ પ્રકાર રાખી શકાય છે. તો એ બાબતની આપણે અહીં ચર્ચા કરશું. બરાબર. તો સૌથી પહેલા આપણે જોઈએ તો સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની વ્યવસાય કે ધંધામાં બે પ્રકારના વ્યવહારો જોવા મળે છે. એક તો રોકડના વ્યવહારો અને બીજા ઉધાર વ્યવહાર અથવા તો શાખનો વ્યવહાર. તો એ બે પ્રકારના વ્યવહારો અહીંયા જોવા મળે છે. શાખના વ્યવહારો એમાં શું હોય છે તો કે એમાં જે રોકડની લેવડ દેવડ છે ભવિષ્યમાં હોય છે, એટલે કે તાત્કાલિક હોતી નથી. એટલે કે ભવિષ્યમાં રોકડ વ્યવહારોમાં આપણે રોકડ વ્યવહાર તો વર્તમાનમાં જ રોકડ છે, પણ શાખના વ્યવહારો છે એ પણ ભવિષ્યમાં રોકડ વ્યવહાર જ બનવાના છે. જેમ કે જો માલનું ઉધાર વેચાણ એટલે કે શાક પર વેચાણ કરવામાં આવે તો તે હાલ પૂરતો શાકનો વ્યવહાર છે, પરંતુ ભવિષ્યમાં નિશ્ચિત સમયે તે વેચાણ માટે ઉપજ છે. બરાબર. તે સમયે ઉધાર વ્યવહાર રોકડ વ્યવહારમાં પરિણમે છે. એટલે ઉધાર વ્યવહાર છે એ રોકડ વ્યવહારની અંદર પરિણમે છે. રોકડ વ્યવહારની નોંધ માટેની આમ નોંધના પેટા વિભાગ તરીકે રોકડ મેળની ચોપડામાં નોંધ થાય છે. એટલે કે રોકડ મેળ છે એની આપણે અહીંયા રોકડ વ્યવહારો છે એની નોંધ કરીએ છીએ રોકડ મેળમાં. બરાબર. રોકડ મેળનો અર્થ શું થાય તો રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તેને તૈયાર કરવા માટે પેટા નોંધોને રોકડ મેળ કહેવાય. એટલે કે રોકડ વ્યવહારો જે થાય છે એની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ છે એને આપણે રોકડ મેળ કહીએ છીએ. બરાબર. તો રોકડ મેળમાં કયા વ્યવહાર નોંધવામાં આવશે કે રોકડેથી જે વ્યવહારો થાય છે તાત્કાલિક જ્યારે ખરીદી કરીએ ચૂકવણી કરીએ વેચાણ કરીએ ત્યારે આવક મળી જાય તો એ રોકડેથી જે વ્યવહારો થાય છે એની નોંધ રોકડ મેળની અંદર કરવામાં આવે છે. બરાબર. તો એ રોકડ મેળમાં નોંધવામાં આવશે. રોકડ આવક અને રોકડ જાવકની નોંધ કરવામાં આવે છે અહીંયા. એટલે જેટલી રોકડમાં આવક છે જેટલી રોકડમાં જાવક છે એટલે જ રોકડ મેળ આપણે એને કહીએ છીએ કે રોકડનો મેળ બેસાડવો, રોકડનો તાળો મેળવવો. તો રોકડ પરથી નિયત સમયના અંતે રોકડ શિલક જાણી શકાય છે. રોકડ શિલક વિશે અગાઉ આપણે વાત કરેલી. તો રોકડ શિલક જાણવી તો રોકડ મેળ આપણને ઉપયોગી બને છે. તો રોકડ મેળ એ આમનોંધ અને રોકડ ખાતા એમ બંનેની ગરજ સારે છે. તો અહીંયા શું થશે? બેયનો ફાયદો થશે. એક તો આમનોંધની ગરજ એટલે કે આમનોંધે થઈ જશે અને બીજો કે રોકડ શિલક માટેની પણ રોકડ ખાતું બનાવવું પડે એની ગરજ સારી છે. એટલે કે બે વસ્તુમાં ભેગી થઈ ગયા છે એક જ માં. બરાબર. કારણ કે રોકડ મેળ ખાતા સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. ખાતા સ્વરૂપે એટલે કે જેની બે બાજુ હોય, એક ઉધાર બાજુ અને એક જમા બાજુ, એને ખાતું કહેવાય. તો એ ખાતા સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. તો એક બાજુ ઉધાર બાજુ જે આવક કે આય એને આવક. બરાબર. ઉધાર બાજુ છે જેને આય કહેવામાં આવે છે, જ્યારે જમા બાજુ છે એને જાવક કહેવામાં આવે છે, તો ખર્ચ કહેવામાં આવે છે, વ્યય તરીકે ઓળખવામાં આવે છે. રોકડ મેળની ઉપયોગિતાને મહત્વ જોઈએ તો સમય અને શ્રમનો બચાવ થશે અહીંયા.
કઈ રીતે? તો કે રોકડ વ્યવહારો આમ નોંધમાં નોંધ્યા વિના સીધા જ રોકડ મેળમાં નોંધવામાં આવે છે. તેથી રોકડ ખાતું અલગ બનાવવું પડતું નથી. એટલે રોકડ ખાતું બનાવવાનો જે આપણો સમયનો બગાડ છે એ નહીં થાય, અને રોકડ ખાતું આપણે બનાવવું નહીં પડે તો એ સમયનો બચાવ થાય છે. એટલે કે રોકડ ખાતું એ આમ નોંધ અને રોકડ મેળે આમ નોંધ અને રોકડ ખાતું બંનેની ગરજ સાથે જે સમય અને શ્રમનો બચાવ થાય છે. બીજો ફાયદો શ્રમ વિભાજનનો લાભ. કારણ કે રોકડ મેળ છે કોઈ અલગ વ્યક્તિ તૈયાર કરે, બાકીના હિસાબો અલગ વ્યક્તિ તૈયાર કરે. ઓછા સમયે ઓછા શ્રમથી એક જ હિસાબો છે ઝડપથી તૈયાર થઈ શકે છે. એટલે રોકડ મેળ આમ નોંધથી અલગ રાખવામાં આવતો હોવાથી તેને તૈયાર કરવાની જવાબદારી આપણે ચોક્કસ વ્યક્તિને સોંપી શકીએ છીએ, અને તે વ્યક્તિ તેના માટે કાર્ય કરે એટલે શ્રમ વિભાજનનો લાભ મળે છે. એટલે જે આમ નોંધે છે માત્ર આમ નોંધ છે, રોકડ મેળ અલગ વ્યક્તિ નોંધે છે. એટલે અલગ અલગ વ્યક્તિ નોંધે એટલે કે શ્રમનો બચાવ થાય છે, સમયનો બચાવ થાય છે ખાસ તો, જેથી કરીને આપણો વ્યવહાર છે એટલે આપણો હિસાબો છે ઝડપથી તૈયાર થાય છે. ત્યાર પછી રોકડ શિલ્લક જાણી શકાય. રોકડ મેળ રાખવાથી દરરોજ એટલે કે દિવસના અંતે અથવા અમુક નિશ્ચિત સમયના અંતે રોકડ શિલ્લક જાણી શકાય છે કે હકીકતમાં આપણા પાસે અત્યારે રોકડ કેટલી છે જાણવી હોય તો રોકડ મેળ ઉપયોગી થાય છે. પછી ઉચાપતની જાણકારી મેળવી શકાય. ઉચાપત એટલે કે જો કોઈ કર્મચારીએ દરરોજ કે નિશ્ચિત સમય અંતે રોકડ ખાતાની શિલ્લક શોધવામાં આવતી હોવાથી હાથ પરની વાસ્તવિક રોકડને તેની સાથે સરખાવી શકાય છે. જો કોઈ ભૂલ કે રોકડની ઉચાપત થઈ હોય તો તરત જ શોધી શકાય છે અને તરત જ જાણી શકાય છે. કોઈ કર્મચારીએ જે હિસાબો લખ્યા છે એને ભૂલથી કે કોઈ હિસાબો લખવામાં ભૂલ કરી છે, આંકડાઓ લખવામાં ભૂલ કરી છે તો એ તરત શોધી શકાય, અથવા તો ઉચાપત થઈ છે એટલે કે પૈસાનું આગળ પાછળ ગાલમેલ અથવા તો આપણે કહીએ કે પૈસાની આવક જાવક વધારે તો ઓછી દેખાડવામાં આવી છે તો એવી કાંઈ પણ ઉચાપત છે તો એ રોકડ મેળ દ્વારા જાણી શકાય છે. પછી બેંક ખાતાનો પણ સમાવેશ થાય છે. કારણ કે ધંધાની જરૂરિયાત અને વ્યવહારના સ્વરૂપ અને પ્રમાણ અનુસાર જુદા જુદા પ્રકારે રોકડ મેળ તૈયાર કરી શકાય છે. એટલે કે અલગ અલગ પ્રકારે આ રોકડ મેળ લઈને આ સાથે આપણે એના પ્રકારની વાત કરી તો અલગ અલગ રોકડ મેળ તૈયાર કરી શકાય છે. અને જેથી જો રોકડ મેળ છે તેની સાથે બેંક ખાતું પણ, કારણ કે બેંકથી પણ ચૂકવણી કરી કે પેમેન્ટ આવે તો પણ આપણે એને રોકડ વ્યવહાર સમજીએ છીએ. તો એવી રીતે રોકડ મેળ તૈયાર કરી શકાય. જો 3 ખાના વાળો રોકડ મેળ રાખવામાં આવે તો રોકડ ખાનું, બેંક ખાનું અને વટાવનું ખાનું, એવી રીતે 3 ખાના વાળો રોકડ મેળ પણ નોંધી શકાય છે. જેથી અલગ બેંક ખાતું પણ બનાવવાની જરૂરિયાત પડતી નથી. એટલે હવે બેંક ખાતાની ગરજ પણ સારે છે. બરાબર, પહેલા તો આમ નોંધ અને રોકડ ખાતાની ગરજ સારું હોય તો બેંક ખાના વાળો લઈ લે તો બેંક ખાતાની ગરજ પણ સારે છે. એટલે આપણો પાછો સમય અને શ્રમનો બચાવ થશે. પછી રોકડ મેળના પ્રકાર. તો ધંધાની અથવા તો વેપારની જરૂરિયાતો અનુસાર રોકડ મેળ તૈયાર કરી શકાય છે. રોકડ મેળના 3 પ્રકાર, જેમાં સાદો રોકડ મેળ, ખાનાવાળો રોકડ મેળ. ખાનાવાળો રોકડ મેળ 3 રીતે થઈ શકે: રોકડ અને વટાવ ખાનાવાળો, રોકડ અને બેંક ખાનાવાળો, અને બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ બનાવી શકાય છે. અને ત્રીજો 3 ખાનાવાળો રોકડ મેળ, એટલે કે રોકડ, વટાવ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. તો આટલા છે એ રોકડ મેળના પ્રકારો છે. તો આ પ્રકારના રોકડ મેળ છે તૈયાર કરી શકાય છે કે જેથી અલગ અલગ ખાતા રાખવાની જરૂરિયાત પડતી નથી અને એક જ સાથે આ બધા વ્યવહારો છે એ થઈ શકે છે. એટલા માટે આપણે એક જ ની અંદર આ બધું આવરી લેશું. બરાબર. તો હવે આપણે એ જોઈએ કે રોકડ મેળ છે એમાં સાદો રોકડ મેળ આપણે સૌથી પહેલા કીધું. તો આપણે સાદો રોકડ મેળ જોવાનો છે. અહીંયા સાદો રોકડ મેળ. સાદો રોકડ મેળ છે એ ફક્ત રોકડના વ્યવહારો જ નોંધવામાં આવે છે. સૌથી પહેલું અને એક જ ખાનું જે રોકડ વ્યવહારનું છે એ ખાનું નોંધવામાં આવે છે.
જેમાં રોકડની આવક અને જાવક નોંધવામાં આવે છે. ઉધાર બાજુ આવક અને જમા બાજુ જાવક નોંધવામાં આવે છે. રોકડનું સ્વરૂપ રોકડ ખાતા જેવું જ સ્વરૂપ હોવાથી તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. રોકડ પછી ખાતા જેવું સ્વરૂપ હોવાથી બે ભાગમાં વહેંચવામાં આવે છે. ઉધાર બાજુ અને એક જમા બાજુ. બે બાજુ આપણે 5-5 ખાના બનાવશું. તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા અને રકમ. એવી જ રીતે જમા બાજુ પણ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા અને રકમ. તે રીતે આપણે અલગ અલગ બે વિભાગ બનાવશું. રોકડ મેળની ડાબી બાજુના ભાગને ઉધાર બાજુ કે આવક બાજુ કે આય બાજુ તરીકે ઓળખવામાં આવે, જ્યારે જમણી બાજુના વિભાગને જમા બાજુ, જાવક બાજુ અથવા તો વ્યય તરીકે ઓળખવામાં આવે છે. રોકડ ખાતું માલ મિલકત ખાતું છે, કારણ કે રોકડ ખાતાનો પ્રકાર જોઈએ ને તો માલ મિલકત ખાતામાં આવે. અગાઉ આપણે નિયમો જોયા હતા, બરાબર. એમાં આપણે જોયું તો કે વ્યવહારની દ્વિઅસરના ખાતાના નિયમો જોયું તો રોકડ ખાતું છે એ માલ મિલકત ખાતું છે, એટલે રોકડ આવે તો ઉધાર છે નહીં તો જમા. એ નિયમથી ધંધામાં રોકડ આવશે તો ઉધાર બાજુ અને જશે તો જમા બાજુ આપણે લખશું. તો રોકડની આવક કરતા જાવક ક્યારેય વધારે ન હોવાથી રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય છે. ખાસ યાદ રાખવાનું, રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય છે, કારણ કે રોકડની જેટલી આવક છે નથી જાવક વધારે ન હોય. આપણી પાસે 5000 ની આવક થઈ તો આપણે એમાંથી 5500 રૂપિયા 6000 રૂપિયા ચૂકવણી ન કરી શકીએ. વધુમાં વધુ 5000 ની ચૂકવણી કરી શકીએ. એટલે આવક કરતા જાવક વધારે ન હોય, હંમેશા ઉધાર બાકી હોય. આવે તે ઉધાર બાકી જ હંમેશા હોય છે. તેથી રોકડ મેળની ઉધાર બાજુ પ્રથમ રોકડ શિલાક એટલે કે શરૂઆતની બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવે છે, અને જમા બાજુ આખરની બાકી શોધીને બાકી આગળ લઈ ગયા, એટલે કે નેક્સ્ટ દિવસ કે નેક્સ્ટ મંથમાં કે જે નેક્સ્ટ હિસાબો કરશું એમાં એ બાકી આગળ લઈ જવાની છે, એટલે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવવામાં આવે છે. ટૂંકમાં રોકડ મેળમાં ઉધાર બાજુ રોકડ શિલાકની શરૂઆતની શિલાક તેમજ રોકડની આવકો નોંધવામાં આવે છે, જ્યારે રોકડ મેળની જમા બાજુએ રોકડની જાવકો અને રોકડની આખા શિલાક શોધવામાં આવે છે. એટલે ઉધાર બાજુ શું થયું? શરૂઆતની શિલાક, રોકડની આવક. જમા બાજુ રોકડની જાવક, આખરની શિલાક. બરાબર. તો એટલી વિગતો છે એ રોકડ મેળની અંદર નોંધવામાં આવે છે. હવે એની માહિતી લઈ લઈએ. ખાતાના નમૂના આપણે હમણાં દાખલો કરશું એટલે એની અંદર લઈ લેશું નમૂનાને. બરાબર. કઈ વિગતો હોય છે, બરાબર. તો એ વિગતો જોઈ લઈએ. તો સાદો રોકડ મેળ છે એમાં સૌથી પહેલા ઉધાર બાજુએ તારીખ, જે તે વ્યવહાર બને છે એની તારીખ લખવામાં આવે છે. બરાબર. એટલે કે સૌથી પહેલા તો ક્રમશઃ તારીખ હશે. બરાબર. ક્રમશઃ એટલે કે ચડતા ક્રમમાં જશે. એટલે કે કોઈ વ્યવહાર બાકી રહી ગયો પછી લખી નાખી, એવી રીતે નહીં, ચડતા ક્રમમાં જ તારીખો આવશે. બરાબર. પછી વિગત, જેમાં આય કે આવક શેની છે એ લખવામાં આવે છે. વિગત એટલે બીજું ખાનું, ઉધાર બાજુમાં બીજું ખાનું. બરાબર. તો જે વ્યવહારને કારણે રોકડ આવે છે અથવા અસર રોકડ ખાતું અસર પામે છે એ વ્યવહાર છે અહીંયા લખવામાં આવે છે, એટલે કે એને વિગતના ખાનામાં લખવામાં આવે છે. રોકડ મેળનું સ્વરૂપ ખાતા જેવું હોવાથી તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. આપણે જ કીધું છે, જેમાં આપણે ઉધાર બાજુ, તારીખ અને પછી વિગતનું ખાનું જોઈએ છીએ. તો એટલે કે આમનો પ્રમાણે જે ખાતું જમા કરવામાં છે તે દર્શાવવામાં આવે છે. ઘણીવાર અહીં કૌંસમાં વ્યવહાર વિશે ટૂંકી માહિતી પણ લખવામાં કૌંસ કરી, અને જો વ્યવહારની ટૂંકી માહિતીની જરૂરિયાત હોય તો આની અંદર લખવામાં આવે છે. પછી ત્રીજું ખાનું વાઉચર નંબર કે પહોંચ નંબર. જો ધંધામાં રોકડ મળે તેની સામે રકમ ચૂકવનારને રસીદ આપવામાં આવે છે, કારણ કે આપણને પૈસા મળ્યા તો પૈસા મળ્યા એની આપણે એક પહોંચ આપીએ છીએ, એટલે કે રસીદ કહેવાય, એટલે કે વાઉચર કહેવાય. તો વાઉચર નંબર અહીંયા નોંધવાનો છે કે કયા વાઉચર નંબરમાં આની નોંધ થયેલી છે. બરાબર. એ રોકડ વેચાણને કારણે રોકડ મળી હોય તો કેશ મેમો આપવામાં આવે છે. રોકડ મળે તો કેશ મેમો, એટલે કે રોકડ મળી એવું આપણે વાઉચર આપીએ છીએ, રિસિપ્ટ આપીએ છીએ.
આ પ્રકારે આપેલ પહોંચ રસીદ કે કેશ મેમોનો નંબર આ ખાનામાં લખવામાં આવે છે. આવી પહોંચ કે રસીદને કે કેશ મેમોની નકલ આપણી પાસે રાખેલ હોય છે તેના પરથી નોંધ થાય છે. ઓરિજિનલ છે આપણે આપણા ગ્રાહકોને આપી હોય અને એની એક કોપી છે આપણે આપણી પાસે રાખેલી હોય છે. ખાતાવહી પાના નંબર. ખાતાવહીમાં તમે આની ક્યાં નોંધ કરી છે એનો પાના નંબર જે હોય એ અહીંયા લખવાનો છે અને રકમના ખાનામાં રકમ નોંધવામાં છે. વ્યવહારની જેટલી રકમથી અસર પામ્યો છે એ રકમ લખવામાં આવે છે. એટલે 5 ખાના ઉધાર બાજુથી ક્યાં આવે? 5 ખાના જાવક એટલે કે જમા બાજુના. જેમાં પણ સૌથી પહેલું તારીખ, વ્યવહારની જે તારીખ છે એ ક્રમ પ્રમાણે લખવામાં આવે છે. પછી વિગત. અહીંયા વિગતની અંદર વ્યય કે જાવક કયા કારણે રૂપિયા જાય છે, પૈસા જાય છે એની નોંધ લખવામાં આવે છે. એટલે કે અસર પામતું ખાતું છે એનું નામ નોંધવામાં આવે છે કે જે અહીંયા જાવક બાજુ તરીકે લખવામાં આવે છે. એટલે કે આનું પ્રમાણે જે ખાતું ઉધાર કરવામાં આવે છે તે અહીં લખવામાં આવે છે, કારણ કે વિરુદ્ધ અસર આવે. જમા બાજુ અસર આવતી હોય તો નામ ઉધારનું હોય, ઉધાર બાજુ અસર આવતી હોય તો નામ જમા બાજુનું હોય. આમનું આપણે જોયું તો ખતવણીમાં આગળ જોશું હજી વધારે એટલે ખ્યાલ આવશે. અને ઘણીવાર અહીંયા પણ કૌંસમાં ટૂંકી વિગત, વ્યવહારો વિશેની માહિતી છે, જાણકારી છે એ આપવામાં આવે છે. પછી વાઉચર નંબર, ત્રીજું ખાનું. તો વાઉચર નંબર જ્યારે ધંધામાં રોકડ ચૂકવવામાં આવે ત્યારે તેની સામે રોકડ અથવા જે રકમ ચૂકવી હોય તેનું આપણને રિસિપ્ટ મળે છે. એટલે કે આપણે પૈસા ચૂકવ્યા છે એ આપણને પુરાવા તરીકે એનું બિલ અથવા તો વાઉચર અથવા તો રિસિપ્ટ મળે છે, જેનો નંબર રોકડની અંદર લખવામાં આવે છે. પછી ખાતાવહી પાના નંબર. ખાતાવહીમાં જ્યાંની નોંધ થઈ હોય આ વ્યવહારની એ વ્યવહારનો ખાતાવહીમાં જે પાના નંબર હોય એ પાના નંબર અહીંયા લખવામાં આવે છે અને રકમના ખાનામાં રકમ લખવામાં આવે છે. પછી રોકડ સિલકની આખાની બાકી કઈ રીતે મળશે? તો અહીંયા રોકડની અંદર શું હોય છે તો કે ઉધાર બાજુએ શરૂઆતની બાકી અને આવકો, જમા બાજુએ જાવકો એ જે લખવામાં આવે છે. પછી નિશ્ચિત સમયના અંતરે આ રોકડ મેળ છે બંધ કરી અને એની બાકી શોધવામાં આવે છે. બાકી કઈ રીતે મળશે? એટલે કે જ્યારે રોકડ મેળની આવક બાજુનો સરવાળો કરી અને તેની જાવક બાજુનો જે સરવાળો થાય એમાંથી માઈનસ કરી અને જે વધે તે આખાની રોકડ સિલક કહેવામાં આવે છે. તો અહીં અગત્યની બાબત છે રોકડ મેળની આવક અને જાવકનો સરવાળો આવક બાજુનો સરવાળો જાવક બાજુના સરવાળા કરતાં ક્યારેય ઓછો ન હોઈ શકે. એટલે કે આ સરવાળો હંમેશા વધુ જ હોય, કારણ કે ધંધામાં જેટલી રોકડ આવે તેના કરતાં વધારે રોકડની જાવક થઈ શકતી નથી. માટે હંમેશા રોકડ મેળની આવક બાજુ એટલે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હશે. એટલે ઉધાર વધારે હશે, જમા ઓછો હશે, અથવા તેના જેટલો હોઈ શકે પણ એનાથી ઓછો ન હોઈ શકે. એટલે કે રોકડ મેળની ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ કરતાં વધારે આવતો હોવાથી રોકડ મેળની આખાની બાકી ઉધાર બાકી ગણવામાં આવે છે. આખાની બાકી કઈ હશે? ઉધાર બાકી, કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધુ, જે બાજુનો સરવાળો વધુ હોય, બરાબર, જે બાજુનો સરવાળો વધુ હોય એ બાકી કહેવાય. જમા બાજુ લખશો એટલે જમા બાકી નહીં કહેવાની, પણ ઉધાર બાજુનો સરવાળો છે ઉધાર બાકી કહેવાય. બરાબર. રોકડ મેળના કોઈ પણ સ્વરૂપમાં રોકડના ખાનાવાળી બાકી કાઢતા ઉપર મુજબની સ્થિતિ જે જોવા મળશે. એટલે કે જે આપણે કીધું એ જ કે ઉધાર બાજુનો સરવાળો વધુ જોવા મળશે, જે બાજુનો સરવાળો વધુ હોય એ બાજુની બાકી કહેવાય. ખાસ યાદ રાખવાનું. બિન રોકડ વ્યવહારની અસર રોકડ મેળમાં નોંધવામાં આવશે. એટલે બિન રોકડ વ્યવહારો છે એની અસર અહીંયા નહીં નોંધીએ. બરાબર. એટલે હવે સાદો રોકડ મેળ છે એનું એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલું છે શ્રી રાજેશભાઈ ના ફેબ્રુઆરી 2015 ના નીચેના વ્યવહારો માટે સાદો રોકડ મેળ તૈયાર કરો. સાદો રોકડ મેળ આપણે બનાવીએ. બરાબર. ઉધાર અને જમા
સૌથી પહેલા બે વિભાગ પાડશું આપણે, બરાબર, કે જેની અંદર એક ઉધાર અને એક જમા વિભાગ એ રીતે આપણે નોંધ કરશું, જેમાં સૌથી પહેલું ખાનું તારીખનું, પછી વિગત, વાઉચર નંબર, ખાપા અને રકમ. વાઉચર નંબર ને ખાપાનું નાનું રાખવાનું, વાઉચર સેમ મોટું પણ બહુ મોટા નહીં. જમા બાજુ પણ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા અને રકમ. બરાબર, આ રીતનું એનું આખું ફોર્મેટ આવવું જોઈએ. આગળ હવે જો આપણે એક કોનો રોકડ મેળવવાનો શ્રી રાજેશભાઈનો ફેબ્રુઆરી 2015 નો સાદો રોકડ મેળ એવું લખવું પડે. શ્રી રાજેશભાઈનો ફેબ્રુઆરી 2015 નો સાદો રોકડ મેળ. બરાબર, ઉધાર બાજુ તારીખ, પછી વિગત, જેમાં જેને આવક બાજુ કહેવામાં આવે છે વિગત, અને કે આવક, પછી 5 નંબર અથવા તો વાઉચર નંબર, ખાતા વહી, પાના નંબર અને રકમ રૂપિયા. જમા બાજુ પણ એ જ રીતે તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતા વહી, પાના નંબર અને રકમ રૂપિયા. બરાબર, તો આ રીતે આપણું ફોર્મેટ છે એ તૈયાર થાય છે, એટલે કે રોકડ મેળનું ફોર્મેટ બને છે. બરાબર, હવે આગળ વધીએ, દાખલો જોઈએ. બરાબર, જેની અંદર આપણે વિગતો છે એ આપણે જોઈ લઈએ કે કઈ કઈ વિગતો છે એની નોંધ આપણે અહીંયા કરશું, એટલે કે કઈ રોકડ વ્યવહારો છે એની નોંધ કરશું. હવે સૌથી પહેલા કીધું છે જો ફેબ્રુઆરી 2015 છે તો 2015 ફેબ્રુઆરી આપણે બંને બાજુ લખી નાખી, કારણ કે ફેબ્રુઆરી માસનો છે. તારીખના ખાનામાં 2015 ફેબ્રુઆરી, એટલે કે આ બધા માટે કોમન થઈ ગયો. હવે વિગત જોઈએ. પહેલી તારીખ જાતક રોકડ શિલક 5000, જેને આપણે કીધું તો શરૂઆતની શિલક એટલે ઉધાર બાજુ હોય, બાકી આગળ લાવ્યા કહીએ છીએ તો બાકી આગળ લાવ્યા 5000. બાકી આગળ લાવ્યા એટલે બાકી આગળથી લઈ આવ્યા છીએ કે જે આપણી પાસે હતી એ 5000 લખવામાં આવશે. પણ 3 તારીખે ગીતાને રૂપિયા 3000 નો માલ રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો એટલે મતલબ કે માલ ગયો તો રોકડ આવી તો પૈસા આવે છે, એટલે કે આવક બાજુ. બરાબર, એટલે 3 તારીખે આપણે લખી નાખીએ વેચાણ ખાતે. આ શરૂઆતની બાકી હતી તો એમાં આપણે 1 તારીખ લખીએ, પછી 3 તારીખે વેચાણ ખાતે કાઉન્સમાં આપણે લખી શકીએ કે રોકડ વેચાણ. રોકડ વેચાણ, કારણ કે રોકડે વેચાણ કરીએ એટલે રૂપિયા આપણી પાસે આવે છે 3000. ત્યાર પછી 5 તારીખે
અમિત પાસેથી રૂપિયા 2000 નો માલ રોકડેથી ખરીદ્યો. ખરીદી કરી એટલે પૈસા જાય, રોકડેથી ખરીદી કરી છે. સૌથી પહેલા એ જોવાનું રોકડેથી છે કે નહીં, તો જ એન્ટ્રી કરવાની. તો અમિત પાસેથી 5000 નો માલ રોકડેથી ખરીદ્યો, તો માલ ખરીદી હોવી જોઈએ અને રોકડેથી હોવી જોઈએ. બે વસ્તુ હોય તો જ અહીં નોંધ થાય. રોકડેથી પણ છે અને માલ ખરીદી પણ છે, પણ ખરીદી કરી એટલે જાવક થાય. એટલે 5 તારીખે આપણે લખી નાખીએ જાવક બાજુમાં 5 તારીખે ખરીદ ખાતે, બરાબર, 2015 5 તારીખ ખરીદ ખાતે રૂપિયા 2000, બરાબર. ત્યાર પછી 7 તારીખે ધંધામાં વધુ નાણાંની જરૂર હતી, રૂપિયા 5000 રોકડા ધંધામાં લાવ્યા. તો ધંધામાં રૂપિયાની જરૂર છે, જેથી કરીને 5000 ધંધામાં લાવ્યા. ધંધામાં શું થાય? આવક થાય. અને ધંધામાં રૂપિયા કોણ લઈ આવે? કે ધંધાનો માલિક. ધંધાના માલિકનું કયું ખાતું હોય? મૂડી ખાતું. એટલે 7 તારીખે મૂડી ખાતે 5000, પછી 9 તારીખે રૂપિયા 800 વીમા પ્રીમિયમ ને ચૂકવ્યા એટલે ખર્ચો છે. જાવક બાજુ 9 તારીખ વીમા પ્રીમિયમ ખાતે રૂપિયા 800. પછી 10 તારીખે ગણેશ ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 4000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. 4000 નું ફર્નિચર ખરીદ્યું એટલે કે ધંધામાંથી રૂપિયા જાય છે, બરાબર. ધંધામાંથી રૂપિયા જાય છે. પછી કોઈ પણ રીતે માલ ના હોય કે મિલકત ના હોય, પણ ધંધામાંથી રૂપિયા જાય છે એટલે નોંધ કરવાની, બરાબર. અહીંયા ફર્નિચર ખરીદી કરી છે એટલે ધંધામાંથી રૂપિયા ગયા 4000. તારીખ 10 તારીખે 4000 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું એટલે 10 તારીખે ફર્નિચર ખાતે 4000 જાવક બાજુ ફર્નિચર ખાતે 4000. 12 તારીખે કમિશન પેટે 1500 મળી અને દલાલીના 1200 ચૂકવ્યા. તો 12 તારીખે જો એક તો આવક જાય છે અને એક જાવક જાય છે. કમિશન મળે છે, દલાલી જાય છે. કમિશન 1500 છે અને દલાલી 1200 છે 12 તારીખે. તો જે મળે છે 12 તારીખે કમિશન ખાતે 1500 અને 12 તારીખે દલાલીના ચૂકવ્યા એટલે દલાલી ખાતે 1200 ઈ ચૂકવ્યું છે. એટલે કે પૈસા જાય છે એટલે જમા બાજુ, આવે છે તો ઉધાર બાજુ. પછી 14 તારીખે મહેશ પાસેથી લેણા પૈકી 3000 મળ્યા. તો 14 તારીખે મળ્યા એટલે કે રૂપિયા ધંધામાં આવે છે તો આવક બાજુ એન્ટ્રી થાય. 14 તારીખે મહેશ ખાતે આપણે કીધું તો જો કે અસર પામતું ખાતું છે અહીંયા લખવાનું થાય. એટલે મહેશ ખાતે રૂપિયા 3000. 16 તારીખે પગારના 1000, લારી ભાડાના 200 ચૂકવ્યા. 16 તારીખે બે વસ્તુ થાય છે. પગારના 1000 ચૂકવી છે, લારી ભાડું છે એ 200 રૂપિયા ચૂકવી છે. તો ચૂકવી છે એટલે ધંધામાંથી રોકડ જાય છે અને આ ખર્ચા રોકડેથી જ ચૂકવવામાં આવતા હોય છે એટલે જમા બાજુ આવશે, જાવક બાજુ. 16 તારીખે પગાર ખાતે 1000. પાછી 16 તારીખે લારી ભાડા ખાતે રૂપિયા 200. કારણ કે જો આવા બધા નાના મોટા ખર્ચા હોય એ બધા ખર્ચા છે આપણે રોકડેથી ચૂકવતા હોય છે. એટલે કે રોકડેથી ચૂકવતા હોય તો આવા ખર્ચાઓ છે એ આપણે રોકડ મેળમાં જ નોંધવામાં આવે છે. એટલે કે રોકડેથી ચૂકવીએ છીએ તો એ રોકડ મેળમાં નોંધવામાં આવશે. એટલે જાવક બાજુ ચૂકવી છે એટલે ત્યાર પછી
18 તારીખે પ્રકૃતિને જૂના હિસાબ પેટે 3000 ચૂકવી આપ્યા. તો પ્રકૃતિને ચૂકવી છે એટલે કે જાવક થાય છે 18 તારીખે. તો પ્રકૃતિ ખાતે 3000, પ્રકૃતિ ખાતે 3000, બરાબર. પછી 20 ધંધા માટે યંત્ર ખરીદી રૂપિયા 2000. યંત્ર ખરીદી એટલે ધંધામાં યંત્ર આવે છે પણ રોકડને શું અસર થાય છે તો કે રોકડ જાય છે. આપણે કોઈ પણ વ્યવહારની રોકડ પર શું અસર પડે છે ને એ તપાસવાનું છે, બરાબર. એટલે યંત્ર ખરીદી એનાથી શું થશે તો કે રોકડ જાશે. જાય એટલે કે જાવક બાજુ ખર્ચો થાય છે. તો જાવક બાજુ તારીખ 20 તારીખ છે. યંત્ર આપણે ખરીદી કરી છે રૂપિયા 2000 નું અને જાવક બાજુ 20 તારીખે યંત્ર ખાતે 2000. પછી 23 તારીખે ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા રમેશભાઈ પાસે 10,000 ની લોન 10% ના વ્યાજના દરે લીધી. ધંધામાં પૈસાની જરૂર છે એને તો એ ધંધાનો માલિક છે લોન લે છે. રમેશભાઈ છે એ રાજેશભાઈ છે એ રમેશભાઈ પાસેથી 10,000 ની લોન 10% ના વ્યાજના દરે લે છે. વ્યાજના દરની અત્યારે આપણે કઈ કામ નથી. સૌથી પહેલા તો પૈસા ધંધામાં આવે છે કે જાય છે તો કે લોન લે એટલે કે ધંધામાં તો રૂપિયા આવે, પૈસા આવે છે, બરાબર. એટલે કે 23 તારીખે શું થાય છે તો કે ધંધામાં રૂપિયા આવે છે. કેટલા આવે છે 10,000 રૂપિયા આવે છે તો એ 10,000 રૂપિયા લખવાના રહેશે. હવે જો 23 તારીખે વિગતમાં શું લખશું? રમેશ ભાઈની 10% ની લોન ખાતે રૂપિયા 10,000. આ બે ખાનામાં જો અત્યારે આપણે કઈ નંબર આપતા નથી પણ ફોર્મેટમાં છે એટલે આપણે જરૂર ના હોય. રિયલમાં એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. એટલે ખાના તો દોરવાના ભલે એમાં કઈ વિગતો ન આપવી પણ ખાના દોરવા જરૂરી છે જેથી કરીને ફોર્મેટ આપણને ખબર પડે છે કે જ્યારે વિગતો આવે ત્યારે માત્ર આપણે નોંધ કરવાની જ રહીએ એટલા માટે. 23 તારીખ પછી 26 તારીખે રોકડ ખરીદી 7,000. તો 26 તારીખે રોકડ ખરીદી કોઈ પણ વસ્તુ આપણે ખરીદી કરી 7,000 રૂપિયાની તો એ રોકડ ખરીદી છે. 26 તારીખે ખરીદી કરી એટલે પૈસા જાય. અહીંયા લખશું ખરીદ ખાતે. વસ્તુ આપણને ખબર નથી સીધું રોકડ ખરીદી કીધું એટલે અહીં આપણે પણ ખરીદ ખાતે લખી નાખશું 7,000 અને કે ખરીદી કરી એટલે રૂપિયા જાય છે. પછી 28 તારીખે પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં રૂપિયા 3,000 ભર્યા. તો 3,000 રૂપિયા ભર્યા એટલે ધંધામાંથી રૂપિયા જાય છે. ભલે ધંધાના બેંક ખાતામાં રૂપિયા આવે છે પણ ધંધામાંથી તો રૂપિયા જાય જ છે. તો ધંધામાંથી રૂપિયા જાય છે તો જાવક બાજુ નોંધવામાં આવે. એટલે કે જે બેંકનું ખાતું છે એ બેંક અહીંયા જો શું કીધું છે બેંકમાં ભર્યા છે તો બેંક ખાતું આપણું જ છે, રોકડ ખાતું આપણું જ છે. અને બેંક ખાતું છે એમાં પૈસા ભર્યા એટલે ખર્ચો નથી થયો કારણ કે એ પૈસા વાપરી નથી નાખ્યા. જ્યારે આપણે જરૂર પડશે અથવા તો જે કોઈ લેણદાર છે એને આપણે ચૂકવણી કરવાની થશે ત્યારે આપણે બેંકનો એક ચેક આપી દેશું અને આપણી ચૂકવણી થઈ જશે. પણ અત્યારે આપણા પાસેથી જાય છે, વપરાય નથી જતા પણ જાય છે. તો એ જાય તે જમા અને એના નિયમ પ્રમાણે જમા બાજુ આવશે અને વિગતમાં તો કે બેંક, કારણ કે બેંક લેનાર છે એટલે કે આમનો આપણે કીધું નિયમ પ્રમાણે બેંક જે ઉધાર બાજુનું નામ હોય લખી. જેમ કે આપણે આની આમનો શું કરી શકીએ આવ્યવાની તો કે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો રોકડ ખાતે એટલે કે રોકડ મેળ અને રોકડ ખાતું એના જેવું છે. આપણે કીધું તું ખાતાનું સ્વરૂપ છે. રોકડ ખાતામાં જમા બાજુ લખવાનું અને આગળનું નામ આપણે વ્યક્તિનું અથવા વિગતમાં શું લખવાનું કે સામૂલ આમનોંધમાં જે ઉધાર કર્યું એ લખવાનું. ઉધારમાં શું હોય બેંક, તો બેંકનું નામ લખવાનું થાય ટૂંકમાં. 28 તારીખે
બેંક ખાતે રૂપિયા 3000 બરાબર। તો આખા મહિનાના વ્યવહારો છે અહીંયા આવી ગયા છે। તો હવે જે આખા મહિનાના વ્યવહાર આવી ગયા તો આપણે શું કરી શકીએ તો કે આખા મહિનાના વ્યવહાર આવી ગયા તો એનો સરવાળો કરવાનો રહીએ અને એની બાકી શોધવાની થાય બરાબર। તો સરવાળો કરીએ રકમના ખાનામાં ડબલ અંડરલાઈન કરવાની બરાબર। તો રકમનું ખાનું છે અહીંયા ડબલ અંડરલાઈન ભૂલવાની નથી। ચાલો સરવાળો જોઈએ। પહેલા આપણે કીધું કે ઉધાર બાજુનો સરવાળો હંમેશા વધુ હશે। ઉધાર બાજુનો સરવાળો કરવાનો। ઉધાર બાજુનો સરવાળો કરીએ એટલે કે 27500 એનો સરવાળો થાય છે બરાબર। ઉધાર બાજુનો 27500 લખી નાખીએ। હવે શું કરવાનું તો કે એમાંથી જમા બાજુનો જે સરવાળો છે બાદ કરવાનો એટલે કે આ રકમ બાદ કરવાની તેમાંથી 24200 બાદ કરીએ એટલે કે 24000 બાદ કરીએ એટલે 24200 બાદ કરીએ એટલે કેટલા વધશે 24 ને 3 27000 એટલે 3300 વધશે। અહીં થોડીક જગ્યા રાખવાની 3300 અને ફેબ્રુઆરી મહિનો છે એટલે છેલ્લી તારીખ લખવાની ગમે મહિનો છેલ્લી તારીખ એની લખવાની ફેબ્રુઆરી છે એટલે 28 તારીખ લખવાની। આને કહેશું બાકી આગળ લઈ ગયા। બાકી આગળ લઈ ગયા 3300 સરળ બે બાજુ સરખો કરવાનો 27500 3300 જે આમાંથી જે 27500 જેમાંથી આ બધી વિગતો બાદ કરી અને 3300 મેળા જેને કીધું બાકી આગળ લઈ ગયા। બાકી આગળ લઈ ગયા એટલે કે આવતા મહિને 2015 અને આવતો મહિનો એટલે કે માર્ચ અને એની પહેલી તારીખે એવું લખવાનું બાકી આગળ લાવ્યા રૂપિયા જે આપણે છેલ્લે હતા એ અહીંયા આખર શિલક હતી એ શરૂઆતની શિલક થી 3300 બરાબર। આ રીતે તો આ બધી વિગતો છે। હવે જો આ બાકી આગળ લાવીએ ને આ વસ્તુ અત્યારે અહીંયા બાકી આગળ લાવ્યા લઈ ગયા છે તો આ બાકી આગળ લઈ ગયા છે કે આવતા મહિનામાં બાકી આગળ લાવ્યા થયું જેમાં અહીંયા બાકી આગળ લાવ્યા થયું જાન્યુઆરી હશે ફેબ્રુઆરી બાકી આગળ લાવ્યા થયું। તો આ રીતે કોઈ પણ ખાતું છે એ અસર પામતું હોય છે એટલે કે ઉધાર બાજુનો સરવાળો છે અને જમા બાજુનો સરવાળો બાદ કરીને જે મળે તે બાકી। હવે જો આપણે શરૂઆતમાં કીધું તેમ કે ઉધાર બાજુ શું લખશું તો કે શરૂઆતની રોકડ શિલક શરૂઆતની શિલક લખાઈ ગઈ અને ધંધાની અંદર જેટલી પણ આવક થાય છે એટલે કે જેટલા રૂપિયા આવે છે એ બીજું જમા બાજુ આપણે શું કીધું જેટલી આવકો છે એને આખરની રોકડ શિલક આખરની રોકડ શિલક 3300 છે એ આખરની રોકડ શિલક કહેવાય એટલે એ અહીંયા નોંધ થાય છે બરાબર। એટલે શરૂઆતની અને આખરની રોકડ શિલક આપણને મળી ગઈ છે અને બાકી આગળ લઈ ગયા અને બાકી આગળ લાવી આપણને મળી ગઈ છે। તો આ રીતે દાખલો છે એ આખો કમ્પ્લીટ થાય બરાબર। રોકડ મેળ છે આખો આપણો કમ્પ્લીટ થાય જે તે સમયને આપણે બનાવી શકીએ છીએ। ઘણી વખત ટ્રાન્ઝેક્શન્સ ઘણા વધારે હોય તો દરરોજનો બને ઘણી વખત 15 દિવસનો મહિનાનો એ રીતે જે ધંધાની અનુકૂળતા અને ધંધાના પદ પ્રમાણે આ છે એ બનતું હોય છે। ખાસ બાબત એ ધ્યાન રાખવાની છે કે રોકડની વિગતો હોવી જોઈએ કે પછી માલ કે મિલકતની ખરીદી કે વેચાણ ભલે હોય પણ રોકડેથી હોવું જોઈએ તો જ અહીં નોંધ થાય બાકી અહીં નોંધ
નહીં થાય. બાકીની નોંધ આપણે પેટા નોંધમાં કરેલી, એટલે અહીં માત્ર રોકડના વ્યવહારો છે એની જ નોંધ કરવામાં આવશે. બરાબર. તો ઉદાહરણને જમા બે બાજુ આપણે અહીંયા જોઈ અને એમાં કઈ કઈ વિગતો આવે એની નોંધ કરી. તો બાકીનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી જે આ દાખલો કરાવ્યો છે એ દાખલો તમારે વ્યવસ્થિત રીતે કરવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમારે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન રહે. તો બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.